જય રણછોડ। આજે રથયાત્રાનું પર્વ છે। ભગવાન નગર યાત્રા કરવા માટે નીકળ્યા હોય અને આનંદ ઉલ્લાસ હોય, જય રણછોડ માખણ ચોરના નારા થતા હોય ત્યારે આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ત્યારે મેં ગમે ત્યારે જાઉં ત્યારે માલપુડાનો પ્રસાદ આપણને મળે છે। તો આજે આપણે એ પ્રસાદ ભગવાનને ધરાવવા માટે ઘરે તૈયાર કરવાના છે। એના માટે મેં ગોળ સમારીને રાખ્યો છે અને ગોળનું પાણી તૈયાર છે। હવે આપણે એમાં લોટ ઉમેરીશું। ગોળના લોટના જ પોટલા બનાવાય છે એટલે આપણે એમાં લોટ ઉમેરીશું। ઘરમાં જેટલા સભ્યો હોય જે પ્રમાણે બનાવવા હોય એ પ્રમાણે આપણે લોટ એમાં નાખીશું। બરાબર મિક્સ કરીશું। બે વાટકી લોટ લીધો છે, જેટલું જોઈતું હોય એ પ્રમાણે ગોટલીઓ ના પડી જાય એટલે બેટરથી આપણે હલાવી દઈશું બરાબર એને। સૌ બેટર આપણે એને તૈયાર કરીશું। અડધો કલાક માટે એને ઢાંકીને રાખી દઈશું જેથી કરીને માલપુડા સરસ મજાના થાય। જો પલાળેલું બેટર હવે બરાબર થઈ ગયું છે એટલે હવે એને આપણે માલપુડા પાડવા માટેની તૈયારી કરી દઈએ। ગેસ ઉપર મેં આ ચાચર મૂકેલી છે। અમારા ગામમાં માલપુડા ચાચરમાં જ મોટે ભાગે કરવામાં આવે છે, લોખંડની ચાચરમાં। તમે નોન સ્ટિકમાં પણ કરી શકો છો। અને હવે ગેસને ચાલુ કરું, એમાં તેલ માલપુડા ડૂબે એટલું તેલ એમાં નાખીશું, આખી ચાચર ભળી જાય એટલું એમાં તેલ નાખીશું। એને બરાબર ગરમ થવા દઈશું। ચેક કરી લઈએ હવે એમાં ટપકું ઉપર આવી જાય એટલે તેલ આવી ગયું છે એવું આપણે સમજવાનું। ફૂલ ગેસ હતો, હવે આપણે એને સહેજ મીડિયમ કરશું। મીડિયમ ગેસ રાખી નાના નાના માલપુડા આપણે બીજી બાજુ એને ફેરવી દઈશું।
તેલ ના આવે એટલે એને નિતારી દઈશું ગરમા ગરમ.